મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને આજે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાશે। કોર્ટે અગાઉ તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે પૂર્ણ થતા આજે કોર્ટ સમક્ષ રજૂ કરાશે। તપાસ અર્થે પોલીસ તેના વધુ રિમાન્ડની માંગણી કરી શકે છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા 1 મહિના સુધી ફરાર રહ્યા બાદ મહેસાણાના દવાડા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાંથી ઝડપાયો હતો। સીઆઈડી ક્રાઇમ મહાઠગના ભૂપેન્દ્રસિંહ ઝાલાના વધુ રિમાન્ડની માંગણી કરી શકે છે। પહેલાના જે રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા તેમાં અનેક પૂછપરછ કરવામાં આવી, અનેક ખુલાસાઓ થઈ ચૂક્યા છે, જેમાં તેના બેંક એકાઉન્ટથી માંડીને તેણે કોને મોંઘેદાટ ગિફ્ટ્સ આપી હતી, મોંઘાદાટ મોબાઈલ્સ આપ્યા હતા, કઈ રીતનું રોકાણ કર્યું હતું, કોણે તેમાં રોકાણ કર્યું હતું, આ તમામ બાબતોને લઈને પૂછપરછ કરવામાં આવી, જેમાં મોટા ખુલાસાઓ થઈ ચૂક્યા છે અને હજુ વધુ રિમાન્ડની માંગણી સીઆઈડી ક્રાઇમ કરી શકે છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેકનું ફૂલેકું ફેરવી નાખ્યું છે। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને આજે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાશે। કોર્ટે અગાઉ તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે પૂર્ણ થતા આજે કોર્ટ સમક્ષ રજૂ કરાશે। તપાસ અર્થે પોલીસ તેના વધુ રિમાન્ડની માંગણી કરી શકે છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા 1 મહિના સુધી ફરાર રહ્યા બાદ મહેસાણાના દવાડા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાંથી ઝડપાયો હતો।